એક કાશી થી એક પંડિત બાપુ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને બાપુ આખા ધર્મના ગ્રંથોનો ભણતર ભણી અને એક પંડિત બાપુ કાશી માંથી નીકળ્યા. હવે એટલું બધું ભણેલા ને ભાઈ, પાવર ક્યાંય માય નહીં. આપણે અષ્ટવક્રાનો બાપુ ઇતિહાસ છે ને જનક મહારાજ ના અહીંયા પાવર હોય ને હારા ઉતરી ગયા. એ કાશી માંથી પંડિત નીકળ્યા અને એકો એક રજવાડામાં જાય અને સત્સંગના પ્રોગ્રામ રાખે. અને એ પંડિત એમ કે મને જો કોઈ સત્સંગમાં હરાવે તો મારી પાસે આ જે જીતેલી હોનાની ગાયો છે એ મારે તમને દઈ દેવાની, અને જો તમે ન જીતી શકો તો રાજ તરફથી મને એક સોનાની ગાય આપવાની. આવી એ શરત રાખે. અને એકો એક રાજવાડામાં ફરતા આવ્યા જામનગર દરબારને અહીંયા આવ્યા ને જામનગર સ્ટેટમાં. એ કે બાપુ મારી પાસે 80 ગાયો હું જીતીને આવ્યો છું હોનાની. તમારામાં કોઈ બ્રાહ્મણ કે સાધુ કે કોઈ પણ પંડિત હોય મારી સામે બેહાડો સત્સંગમાં, ઈ જો મને હરાવે તો આ બધી ગાયો દઈ દેવાની, અને હું જો હરાવું, જો આ અહમના શબ્દો છે, એ કે હું જો હારી જાઉં તો બધી દઈ દેવાની, જો હું હરાવી દઉં તો મને એક ગા દેવાની. રાજા કે કાંઈ વાંધો નહીં. એ કે 15 દિનનો ટાઈમ આપો. 15 દી પછી આ બધો પ્રોગ્રામ ગોઠવ્યો. 15 દિનનો ટાઈમ આપ્યો. હવે એક બાજુનું ગામ, અને ગામમાં એક બ્રાહ્મણ રહે, નામ સારંગધર, ગરીબ બ્રાહ્મણ, 5-7 વીઘા જમીન, ગઈઢા બુઢા 2 બળદિયા, માંડ બાપુ સવારથી સાંજ સુધી પેટનું પૂરું કરે, હાવ ગરીબ બ્રાહ્મણ. અને જામનગરમાં વસ્તુ લેવા કંઈક આવેલો, અને દુકાનના વેપારીએ કીધું કે સારંગધર કે હા, કે રજવાડામાં જવાનું છે? કે ના બાપા, રજવાડામાં મારે શું કામ છે, ખાવા લોટ નથી, રજવાડામાં શું જવું? એ કે ના એમ નથી, એક પંડિત આવ્યા છે અને 10 દી પછી પ્રોગ્રામ ગોઠવવાનો છે સત્સંગનો, અને એમાં જો હરાવી દે તો એમની પાસે 100 ગાયો હોનાની છે, એ આપણે જો જીતી જાય ને તો એને મળી જાય. અને સારંગધરને બાપુ કહું મળી તૂટવા કે એમ તો કે ભલે ને મોટો પંડિત હોય હરાવી દઉં. જો આ અહમ છે ને બાપુ, રાકા આપણને કહી નાખે. રાજમાં આવ્યો, બાપુને કીધું કે બાપુ આવી રીતનું મેં વાત સાંભળી છે કે સત્ય છે? તો કે હા. તો કે બાપુ દીદી મને બેહારજો નહીં ના સામો. એ કે તારું કામ નહીં, ઓલા કાશીથી પંડિત ભણીને આવ્યા છે એને તું પોગી એક પણ કે ના બાપુ, ભગવાન મારો નાથ ભોળિયો નાથ આબરું નહીં જવા દે, કે મને રાખજો. બહુ લપ કરીને કાંઈ વાંધો નહીં કે આવજે. એ જે દી આવવાનો હતો તે દી સારંગધર સવારમાં આવ્યો, આવી અને અહીંયા બેસી ગયો. અને પંડિત આવ્યા, એનું આસન નખાણું, માણસો બધા આવી ગયા. આવ્યા પછી પંડિત કહે છે રાજાને કે બોલો મારા સામે કોણ બે છે? એટલે કે આની સામે કોણ બે? અને ભાઈ સારંગધર ઉભો થયો કે બાપુ હું બેહું. બાપુને એમ થયું કે મારી આબરૂના કાંકરા કરશે. એ કે સારું, બીજો કોઈ તૈયાર ન થયો, કાંઈ વાંધો નહીં, આવીને બે આવ્યો. એટલે પંડિત દાંત મીડા કાઢો. તમે મારી યારે સત્સંગ કરશો? તો કે હા. એ કે તમારું કામ નથી બીજાને બેહાડો, ખોટા આમથા દુઃખી થાય. કે ના એ તો મારો નાથ બધી આબરૂ રાખશે. એટલે કે હું તમને સવાલ પૂછીશ એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને શું આપું, તમે મને પ્રશ્ન પૂછો, હું તમને જવાબ આપીશ. તો કે કાંઈ વાંધો નહીં. એટલે સારંગધરે કીધું કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી. આનો અર્થ શું થાય કે કયો મને? અને આટલા બધા બેઠા છો, આમાંથી તમને કોઈને ખબર હોય તો હું શું વાત કરું? આ તમારા ભૂદેવે કીધું છે, બ્રાહ્મણે કીધું છે. આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી. આ એક બાપુ ગામડાનો નાનામાં નાનો ગરીબમાં ગરીબ બ્રાહ્મણની બાપુ આ સાખી. અને કાશીના પંડિત સામું બેઠો અને એને કીધું કે બાપુ આનો જવાબ આપો. પંડિતને એમ થયું ખરું, મેં તો આખી જિંદગી છોથા ફીંડ્યા, પણ આ તો ત્યાં આવ્યું જ નહોતું. અને સારંગધર મનમાં વિચાર કરે કે આ વાત તો હું મારો ભોળો નાથ બે જ જાણી છે, તારે સોપડા ફીંદવા એટલે ફીંદને હાથમાં આવે તો હું બામણ મટી જઉં. એ કે ફરીને બોલતો કે આડી વાગે ઊભી વાગે, વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી લખી હોય તો લખી લ્યો, કે હવે ફરીને નહીં કહું. અને બાપુ પંડિત જવાબ નો આપી ગયા. રાજાની કહું મળી તૂટવા કરે, મારો એક ગરીબમાં ગરીબ બામણ અને મારી આવી આબરૂ.
પછી તો રાજાએ કીધું આ તો કે અમારા ગામનો નાનો એવો ગામડાનો એક ગરીબ બ્રાહ્મણ છે, આ તો એક વીનો ગોળો છે, હજી સબ્જેશન તો આમ બેઠા છે બધા. કાશીના પંડિત ને બાબુ વાઠ્યા હોય તો લોહી નો નીકળે. ગાયું બધી આપી દીધી, ગાયો ગાયું. બાપુએ કીધું સારંગધરને કે સારંગધર તું જીત્યો છો, હાલે આ તું લઈ જા. એ કે ના બાપુ, આ તો રાજનો કર છે, મારે ન લેવાય. તો તમે મને બેહવા દીધો એટલે મેળ પડ્યો. તમારે બહુ એવું હોય તો મને એક ગા આપો હોનાની. પછી પંડિત કે છે રાજાને કે ગાયું તો મેં આપી દીધી, પણ તમારા સારંગધરને એટલું તો કહો કે આનો અરસ શું થાય. રાજાએ કીધું સારંગધર આનું તું જવાબ તો આપ કે બીજી ગા હોનાની આપે તો કહું. પરસોને વાળી દીધું. બાપુ હારાને થાકી જવું પડે, આમ કોઈ દી કોઈનો ટેકો નથી. ગમે એવા રાજા રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને લંકામાં જો ધક્કો કરાવ્યો હોય અને યા બટાછટી બોલે, અને એ વખતે બાપુ રાવણે કીધું તો રામચંદ્ર પરમાત્માને જયારે યુદ્ધ થયું ને ત્યારે રાવણ કહે છે કે મારે સંપત્તિ કેટલી છે, તો કે ઘણી. મારી પાસે શક્તિ કેટલી છે, તો કે ઘણી. મેં શિવની ભક્તિ કેટલી કરી, તો કે ઘણી. તો રામચંદ્ર પરમાત્માને પૂછે છે કે હું તમને એટલા માટે પૂછું છું, મારી પાસે આટલી શક્તિ છે, આટલી ભક્તિ છે ને આટલી સંપત્તિ છે, તો મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું શું કારણ છે? ક્યારેક ક્યારેક આપણી વાતો આપણને નથી સમજાતી. રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો રાવણને કે હારી વાતે તારી સાચી છે, સંપત્તિ એટલી છે, ભોળાનાથની તે ભક્તિ એટલી કરી છે, તો કે તમે જીતો છો ને હું હારું છું, આનું કારણ શું છે? રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો. તેથી રાવણ કહે છે કે રામ, એનો જવાબ તમારી પાસે નહીં, પણ હું તમને ભલામણ કરું છું, અયોધ્યામાં તમે જાઓ ને, અયોધ્યાના તમે રાજા થાવ તો મારી આ એક ભલામણ છે કે તમે દુનિયાને જાહેર કરજો કઈ તમે જે જીતો છો એનું કારણ એક જ છે કે મારો ભાઈ તમારી પડખે છે ને તમારો ભાઈ તમારા પડખે છે. જેથી ભાઈ ભાઈમાં વિખવાદ પડે ને, તેથી ગમે એટલી સંપત્તિ હોય ને કાંઈ નથી મેળ પડવાનો. એટલે આ પ્રચાર તો મારે કરવો હતો, રાવણ કે છે. પણ મને બધા રાક્ષસ કહેતા હતા, મને પાપી કહેતા હતા, એટલે મારી વાત કોઈ ન માને. તમે અયોધ્યામાં જઈને પ્રચાર કરજો, ભાઈ ભાઈ વચ્ચે મેળ રાખે. અત્યારે આખી દુનિયા મેળ હોય, બોલો ભાઈ એર જ મેળ નથી. જાજો ભાઈ અહીં તો જો કે મજા આવી મને, બધી એકતા સારી છે. બધા બહાર થઈને આ તિથિ ઉજવવા માટે બધા પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા. ખરેખર ધન્યવાદ. આવી એકતા જ્યારે છે ને મારા નાથને બાપુ, કોઈ તમારું કાર્ય અટકે નહીં, એ 100%ની વાત છે.